ત્યારબાદ ઓપ્શન છે સ્ક્રીનશોટ. તો સ્ક્રીનશોટ ઓપ્શન દ્વારા તમે સ્ક્રીનને કેપ્ચર કરી તમારા ડોક્યુમેન્ટમાં એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, સ્ક્રીનશોટ પર ક્લિક કરી સ્ક્રીન ક્લિપિંગ ઓપ્શન પર ક્લિક કરતાં જ જેટલા એરિયાની સ્ક્રીન કેપ્ચર કરી હોય તેટલો એરિયા સિલેક્ટ કરી માઉસ રિલીઝ કરતાં જ ડોક્યુમેન્ટમાં તે સ્ક્રીન કેપ્ચર થયેલી જોવા મળશે, જેને તમે એઝ એ ઇમેજ તરીકે તેના ઉપર અલગ અલગ ફોર્મેટિંગ ઓપ્શન અપ્લાય કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે કમેન્ટ. તો કોઈપણ લખાણ સાથે અથવા તો ઇમેજ સાથે કોઈ કમેન્ટ એડ કરવી હોય જેથી તમે વધારે એને સારી રીતે સમજી શકો અથવા તો વધારે એક્સપ્લેનેશનની જરૂર હોય તો ત્યાં તમે કમેન્ટ એડ કરી શકો. જ્યાં કર્સર હશે તે કર્સર પોઝિશન ઉપર કમેન્ટ એડ થશે. તો કમેન્ટ પર ક્લિક કરતાં જ અહીં જોઈ શકો છો કે અહીં આપણે વધારે ડિસ્ક્રિપ્શન આપી શકીએ પર્ટિક્યુલર ટેક્સ અથવા તો ઇમેજ માટે. કમેન્ટને રિમૂવ કરવા માટે કમેન્ટ પર રાઇટ ક્લિક કરી ડિલીટ કમેન્ટ ઓપ્શન ક્લિક કરવાથી કમેન્ટ ડિલીટ થઈ શકશે. ત્યારબાદનો નેક્સ્ટ ઓપ્શન છે હેડર. તો તમારા ડોક્યુમેન્ટમાં હેડર ઇન્સર્ટ કરવા માટે હેડર પર ક્લિક કરતાં જ પ્રી ડિફાઇન્ડ હેડરના ફોર્મેટ તમને જોવા મળશે, જેમાંથી તમારી જરૂરિયાત મુજબનું હેડર ફોર્મેટ સિલેક્ટ કરી તમે તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ કરી શકો. હેડર ડોક્યુમેન્ટમાં જે કન્ટેન્ટ અથવા તો ટેક્સ આપેલ હશે તે તમારા ડોક્યુમેન્ટ્સના તમામ પેજ પર ડિસ્પ્લે થશે. સામાન્ય રીતે હેડરનો ઉપયોગ ચેપ્ટરનું નામ, બુકનું ટાઇટલ અથવા તો ટોપિકનું નામ આપવા માટે કરવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે તમામ પેજ પર કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ એઝ એ હેડર તરીકે સેટ થયેલ છે. હેડર એરિયા પર ડબલ ક્લિક કરવાથી પણ તમે તેને એડિટ કરી શકો છો. આપ જોઈ શકો છો કે એપ્લિકેશનમાં હેડર એન્ડ ફૂટર ટૂલ્સમાં ડિઝાઇન ટેબ છે એડ થયેલી છે, જ્યાંથી તમે હેડર ફૂટરને વધારે ફોર્મેટ કરી શકો છો. ક્લોઝ હેડર એન્ડ ફૂટર ઓપ્શન પર ક્લિક કરવાથી તમે હેડર ફૂટરને ક્લોઝ કરી શકો છો, અથવા તો ડોક્યુમેન્ટના બહારના સેક્શનમાં ક્લિક કરવાથી પણ તમે હેડરમાંથી એક્ઝિટ થઈ શકો. હેડરની જેમ જ ફૂટર પણ ઇન્સર્ટ કરી શકાય છે. તેના માટે ફૂટર બટન પર ક્લિક કરો. ત્યાં પણ તમે ફૂટર માટેના આપેલા પ્રી ડિફાઇન્ડ ફોર્મેટમાંથી પસંદગીનું ફોર્મેટ સિલેક્ટ કરી શકો છો. સામાન્ય રીતે ફૂટરનો ઉપયોગ પેજ નંબર આપવા માટે વધુ થાય છે. આ ઉપરાંત પણ તમે કોઈ જરૂરી માહિતી ફૂટરમાં આપી શકો. હેડરની જેમ જ ફૂટરની ઇન્ફોર્મેશન પણ દરેક પેજમાં ડિસ્પ્લે થશે. જો હેડર અથવા તો ફૂટર ફર્સ્ટ પેજ માટે અલગ અને બાકીના બધા પેજીસ માટે અલગ સેટ કરવું હોય તો તેના માટે ડિફરન્ટ ફર્સ્ટ પેજ ચેકબોક્સ પર તમે ક્લિક કરી શકો, જ્યાંથી હેડર અથવા તો ફૂટર માટે ફર્સ્ટ પેજ માટેનું હેડર ફૂટર સેટ કરી શકો. ત્યારબાદ સેકન્ડ પેજથી ફૂટર અથવા તો હેડર સેકન્ડ પેજ માટે સેટ કરી શકો. આ ઉપરાંત જો ઓડ અને ઇવન નંબર માટે હેડર અને ફૂટરની ઇન્ફોર્મેશન અલગ અલગ આપી હોય તો તેના માટે તમે ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજીસ પર ક્લિક કરી શકો, જેના દ્વારા ઓડ નંબર તેમજ ઇવન નંબરના પેજીસ માટે અલગ અલગ હેડર અને ફૂટર સેટ કરી શકો. તો આપ જોઈ શકો છો કે અહીં ઓડ પેજ ફૂટર આપેલું છે. એ જ રીતે ઇવન પેજ ફૂટર, તો અહીં ઇવન પેજ નંબર માટે તમે અલગથી ફૂટર સેટ કરી શકો. તમારા ડોક્યુમેન્ટમાં પેજ નંબર ઇન્સર્ટ કરવા માટે હેડર ફૂટર સેક્શનમાંથી પેજ નંબર ઓપ્શન પર ક્લિક કરી શકો, જ્યાંથી તમે તમારા પેજને ટોપમાં એડ કરવું હોય તો ત્યાંથી ટોપ ઓફ પેજ ઓપ્શન સિલેક્ટ કરી આપેલી પ્રી ડિફાઇન્ડ ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટ સિલેક્ટ કરી શકો. એ જ રીતે પેજના બોટમમાં પેજ નંબર એડ કરવા માટે બોટમ ઓફ પેજમાંથી પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ સિલેક્ટ કરી શકો.
તો આપ જોઈ શકો છો કે પેજના બોટમમાં પેજ નંબર ઇન્સર્ટ થયેલા છે. પેજ નંબરને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ પેજ નંબર ઓપ્શનનો પણ તમે ઉપયોગ કરી શકો, જ્યાંથી તમે પેજ નંબર માટેનું ફોર્મેટ પસંદ કરી શકો છો. પેજ નંબર ક્યાંથી સ્ટાર્ટ કરવા છે તેના માટે પણ તમે પેજ નંબરિંગ સેક્શનમાંથી કન્ટિન્યુઅસ ફ્રોમ પ્રીવિયસ સેક્શન અથવા તો સ્ટાર્ટ એટ ઓપ્શન પરથી કયા નંબર પરથી તમારે નંબરિંગ સ્ટાર્ટ કરવો છે એ તમે અહીં સ્પેસિફાઈ કરી શકો. તો એ મુજબ પેજ નંબર કાઉન્ટિંગ થશે. કન્ટિન્યુઅસ ઓપ્શન દ્વારા ફર્સ્ટથી લાસ્ટ સુધી કન્ટિન્યુઅસ ઓર્ડરમાં પેજ નંબર અસાઇન કરવામાં આવશે. ત્યારબાદ જેમ શેપ ઓપ્શનમાંથી આપણે ટેક્સ્ટ બોક્સ એડ કરી શકતા હતા, એ જ રીતે અહીંથી પણ તમે ટેક્સ્ટ બોક્સ એડ કરી શકો. ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરતાં જ તમને પ્રી ડિફાઇન ફોર્મેટના ટેક્સ્ટ બોક્સ જોવા મળશે, જેમાંથી પસંદગી મુજબના ફોર્મેટ સિલેક્ટ કરી એ પ્રકારનું ટેક્સ્ટ બોક્સ તમારા ડોક્યુમેન્ટમાં તમે એડ કરી શકો. અહીંથી ટેક્સ્ટને તમે મોડિફાઈ કરી શકો. ડ્રો ટેક્સ્ટ બોક્સ ઓપ્શન દ્વારા તમે તમારી જાતે પણ ટેક્સ્ટ બોક્સ ડ્રો કરી શકો. ટેક્સ્ટ બોક્સ ટૂલ્સમાં આપેલ ફોર્મેટ ટેબ દ્વારા તમે ટેક્સ્ટ બોક્સને જુદી જુદી રીતે ફોર્મેટ કરી શકો છો. વર્ડ આર્ટ ગેલેરી દ્વારા તમે હેડર માટે અથવા તો ટાઇટલ માટે ટેક્સ્ટને ડેકોરેટ કરી શકો છો. દાખલા તરીકે પસંદગીના ફોર્મેટ પર ટેક્સ્ટ સિલેક્ટ કરી અપ્લાય કરતાં જ એડિટ વર્ડ આર્ટ ટેક્સ્ટ વિન્ડો ઓપન થશે. અહીં તે તમે ટેક્સ્ટને એડિટ પણ કરી શકો. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતાં એ મુજબનું ફોર્મેટ અપ્લાય થયેલું જોવા મળશે. વર્ડ આર્ટ સ્ટાઇલમાંથી તમે તેને ચેન્જીસ પણ કરી શકો. શેપ ફિલ તેમજ શેપ આઉટલાઇન ઓપ્શન દ્વારા તમે તેના કલર અને બોર્ડર કલર ચેન્જ કરી શકો. ચેન્જ શેપ દ્વારા તેનો શેપ ચેન્જ કરી શકો છો. શેડો ઇફેક્ટ પણ અપ્લાય કરી શકો. 3D ઇફેક્ટ પણ તમે અપ્લાય કરી શકો. કેરેક્ટર વચ્ચેની સ્પેસીસ તમે સ્પેસિંગ ઓપ્શન દ્વારા આપેલ ઓપ્શનમાંથી એડજસ્ટ કરી શકો. કરંટ સેટિંગ સ્પેસ માટે નોર્મલ છે. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે ડ્રોપ કેપ ઇફેક્ટ. ડ્રોપ કેપ ઇફેક્ટ દ્વારા તમે કોઈ પણ પર્ટિક્યુલર ફર્સ્ટ લેટરને અમુક રોઝ અથવા તો કોલમ સુધી એક્સપાન્ડ કરી શકો, એને વધારે લાર્જ ફોન્ટમાં ડિસ્પ્લે કરી શકો. ખાસ કરીને કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં અથવા તો ઇંગ્લિશ બુક્સની અંદર આ ઇફેક્ટ તમે જોઈ છે. ફોર એક્ઝામ્પલ અહીં ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરી ડ્રોપ કેપ ઓપ્શન પર ક્લિક કરતાં 3 ઓપ્શન જોવા મળશે: નન,
આ ઓપ્શનનો ત્યારે યુઝ થશે જો તમે ડ્રોપ કેપ ઇફેક્ટને રિમૂવ કરવા માંગતા હો. ત્યારબાદ ડ્રોપ અને ઇન માર્જિન, આ બે ઓપ્શન જોવા મળે છે કે તમારે લેટરને કયા ફોર્મેટમાં ડ્રોપ કરવો છે. ડ્રોપ ઓપ્શન દ્વારા તમે આ રીતે ઇફેક્ટ અપ્લાય કરી શકો. અથવા તો ઇન માર્જિન ઓપ્શન દ્વારા તમે પર્ટિક્યુલર લેટરને માર્જિનમાં રાખીને બાકીના લખાણને માર્જિનની આઉટસાઇડ રાખીને ઇફેક્ટ અપ્લાય કરી શકો. નાનું ઉપર ક્લિક કરવાથી ડ્રોપ કેપ ઇફેક્ટ રિમૂવ કરી શકો છો. ડોક્યુમેન્ટમાં ડેટ અને ટાઈમ એડ કરવા માટે ડેટ એન્ડ ટાઈમ ઓપ્શન પર ક્લિક કરતાં જ ડેટ એન્ડ ટાઈમ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે. અહીંથી પસંદગીનું ફોર્મેટ સિલેક્ટ કરો. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતાં જ કરંટ કર્સર પોઝિશન પર તમને ડેટ એડ થયેલી જોવા મળશે. ઓબ્જેક્ટ ઓપ્શન દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટમાં અન્ય ઓબ્જેક્ટ જેવી કે ઇમેજ, કોઈ પીડીએફ ડોક્યુમેન્ટ, કોઈ એક્સેલ ચાર્ટ, વર્કશીટ, કોઈ ગ્રાફ ચાર્ટ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે જેવા ઓપ્શન એડ કરી શકો. અહીં આપ જોઈ શકો છો કે પાવરપોઈન્ટ સ્લાઇડ એડ થયેલી જોવા મળે છે. તમારા ડોક્યુમેન્ટમાં મેથમેટિકલ ઇક્વેશન એડ કરવા માટે ઇન્સર્ટ મેનુમાંથી ઇક્વેશન ઓપ્શન ક્લિક કરો. પ્રીડિફાઇન ઇક્વેશન લિસ્ટમાંથી તમે તમારી પસંદગીનું ઇક્વેશન એડ કરી શકો છો, તેમજ તેમાં મોડિફિકેશન પણ કરી શકો છો. ઇક્વેશન એડ કરતાં જ ઇક્વેશન ટૂલ્સ ડિઝાઇન મેનુ ટેબ એડ થયેલી જોવા મળશે, જ્યાંથી તમે જુદા જુદા પ્રકારની મેથમેટિકલ ઇક્વેશન એડ અથવા તો મોડિફાઈ કરી શકો છો. અહીંથી પણ તમે ઇક્વેશનને ચેન્જ કરી શકો છો. ઇક્વેશન માટે યુઝ થતા જુદા જુદા સિમ્બોલ ગેલેરીમાંથી તમે સિલેક્ટ કરી શકો છો. ડોક્યુમેન્ટમાં કોઈ સ્પેશિયલ સિમ્બોલ કે જે કીબોર્ડ્સ પર અવેલેબલ ન હોય તેવા સિમ્બોલ એડ કરવા માટે સિમ્બોલ બટન પર ક્લિક કરો. ત્યાંથી પ્રીડિફાઇન સિમ્બોલ તમે જોઈ શકો છો, જેમ કે કોપીરાઇટ સિમ્બોલ, તો એ તમે એડ કરી શકો છો. મોર સિમ્બોલ્સ પર ક્લિક કરતાં જ વધારાના સિમ્બોલ પણ તમે જોઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. ઇન્સર્ટ બટન પર ક્લિક કરતાં જ તે સિમ્બોલ એડ થયેલો જોવા મળશે. તો આ હતા ઇન્સર્ટ મેનુના જુદા જુદા ઓપ્શન. નેક્સ્ટ મેનુમાં આપણે ડિઝાઇન મેનુ ટેબનો અભ્યાસ કરીશું.